હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી માટે ઘઉંના લોટની ઘણા બધા લેયરવાળી ફરસી પૂરી લઈને આવી છું. અને હું તમને બે પ્રકારની રોટલી કરીને એના ઘણા બધા લેયર્સ કેવી રીતે બનાવવા અને આ પૂરી કેવી રીતે બનાવી એ હું તમને બતાવીશ. તો ઘણા બધા લેયરવાળી અને ઉપરથી ક્રિસ્પી એવી ખસ્તા પૂરી બનાવવા માટે આપણે સૌથી પહેલાં ખાયણીમાં 1 ચમચી મરી લઈશું, 1 ચમચી જીરું અને 1 ચમચી અજમો લઈશું અને આ બધાને અધકચરા વાટી લેવાના છે. આમાં કોઈ બીજો મસાલો હોતો નથી, ફક્ત આ 3 વસ્તુથી જ મસાલો બને છે. તો હવે એને આપણે અધકચરા વાટીને સાઈડમાં મૂકીશું. હવે એક મોટી તાસ લઈશું, એની અંદર આપણે 2 કપ ઘઉંનો લોટ લીધો છે. તો 2 કપ ઘઉંના લોટની અંદર આપણે 2 ચમચી ચણાનો લોટ લઈશું. આ ચણાના લોટના લીધે આપણી ફરસી પૂરી એકદમ સરસ ક્રિસ્પી બનશે અને ટેસ્ટમાં પણ ખૂબ સરસ લાગશે. હવે એની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું લઈશું. હવે આ લોટને આપણે ગેસ ઉપર મૂકીશું કઢાઈને, અને એની અંદર 1/4 કપ ઘી લઈશું. અને અહીંયા લોટને આપણે એક નવી રીતથી બનાવવાનો છે. તો પહેલાં આ લોટને આપણે 2 થી 3 મિનિટ માટે શેકી લેવાનો છે, કારણ કે જો લોટને આપણે શેકીને લઈશું ને તો આપણી જે પડવાળી પૂરી છે ને એકદમ સરસ ખસ્તા બનશે. તો હવે આપણે ગેસ બંધ કરીને નીચે ઉતારી લીધું છે. તો હવે એની અંદર જે આપણે અધકચરો વાટેલો મસાલો છે એ અંદર એડ કરીશું, અને તમે જોઈ શકો છો કે મુઠ્ઠી પડતું મોઈન આપણે રાખવાનું છે. તો હવે અહીંયા આપણે થોડું થોડું પાણી રેડીને પરોઠા જેવો લોટ આપણે બાંધવાનો છે. તો ફ્રેન્ડ્સ, તમે આ રીતે લોટ શેકીને જો ફરસી પૂરી બનાવશો ને તો તમારી પૂરી એકદમ સરસ ખસ્તા બને છે અને સોફ્ટ બને છે. અને આ રીતે આપણે લોટ બાંધીને તૈયાર કરીશું. હવે એને ઢાંકીને આપણે સાઈડમાં મૂકીશું. તો અહીંયા આટલું 2 કપ લોટની સામે આપણને અડધો કપ પાણીની જરૂર પડી છે. હવે આપણે આનો સાટો બનાવી લઈશું. અહીંયા આપણે 2 ચમચી ચોખાનો લોટ અને 3 ચમચી જેટલું પીગાળેલું ઘી લેવાનું છે, કે જેથી આપણે લગાવવામાં થોડું ઇઝી રહે. તો આ રીતે આપણે સાટો બનાવીને તૈયાર કરીશું. હવે અહીંયા આપણો લોટ સેટ થઈ ગયો છે. તો હવે એને આપણે લુઆ પાડી લઈશું. તો આ રીતે આપણે બધા લુઆ પાડી લઈશું અને લગભગ અહીંથી 8 થી 9 જેવા લુઆ બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે એક લુઓ લઈશું અને એની આપણે રોટલી વણી લઈશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા તમે આ રીતે ઘઉંનો લોટ છે તો થોડી આપણી કિનારીઓ ફાટશે, પણ ચિંતા કરવાની જરૂર નથી. તો આ પ્રમાણે આપણે 3 રોટલીઓ વણી લેવાની છે. તો અહીંયા હું તમને 2 રીતથી તમને બતાવું છું કે પડવાળી પૂરી કેવી રીતે બનાવવી. તો ફર્સ્ટ આપણે આ રીતે 3 રોટલીઓ વણી લીધી. હવે એની ઉપર જે આપણે સાટો બનાવ્યો છે એ આ રીતે આછો લગાવવાનો છે અને થોડોક લોટ આપણે સ્પ્રિંકલ કરીશું, તો એકદમ સરસ પડ ખુલશે. હવે એની ઉપર આપણે બીજી રોટલી લઈશું. તો આ રીતે બીજી રોટલી મૂકીશું અને એની ઉપર આપણે સાટો લગાવી દઈશું. તો આ રીતે આપણે 3 રોટલીની પ્રોસેસ કરવાની છે. તમે અહીંયા 2 રોટલીનો પણ કરી શકો છો. તો આ ત્રીજી રોટલી મૂકીશું અને હવે ત્રીજી રોટલીને પણ આ રીતે આપણે સાટો લગાવીને લોટ ભભરાવી લઈશું. તો હવે ફ્રેન્ડ્સ, આપણે આ રીતે કિનારીએથી એનો રોલ વાળવાનો છે. તો થોડું દબાવતા જઈશું અને રોલ વાળશું, કે જેથી રોલ આપણો એકદમ કઠણ બને. તો આ રીતે આપણે રોલને થોડો ફેવરી લઈશું. હવે સાઈડને કટ કરી લઈશું અને આ રીતે નાના નાના લુઆ આપણે પાડી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે આ રીતે પૂરી બનાવજો, ચોક્કસ તમને ઘઉંના લોટની પૂરી ગમશે. તો તમે જોઈ શકો છો કે અંદર આપણા ઘણા બધા લેયર્સ દેખાય છે. તો હવે એને છેડાનો ભાગ અંદર ટક કરીને આ રીતે નાની નાની પૂરીઓ વણી લેવાની છે. આ થોડી ઘઉંના લોટની છે એટલે થોડી તમને તકલીફ પડશે, પણ એકદમ ટેસ્ટી બનશે. તો આ રીતે આપણે 3 રોટલીના પડની પૂરીઓ બનાવી. હવે આપણે એક બીજી રીત શીખીએ. તો અહીંયા એક મોટો લુઓ લઈ લઈશું અને મોટી રોટલી વણી લેવાની છે. તો આ રીતે મોટી રોટલી વણી જાય ત્યાર પછી આપણે એની અંદર જે ચોખાના લોટનો સાટો બનાવ્યો છે એ લઈશું અને લગાવી દઈશું. પછી આ રીતે રોટલીના ઉપરના ભાગથી આ રીતે દબાવતા જવાનું અને રોલ વાળતા જવાનું. તો આ રીતે એક સરસ જાડો રોલ બનાવી લેવાનો છે. પછી આ રીતે એને આપણે આગળ જેમ કટ કર્યા હતા એ જ પ્રોસેસથી આપણે કટ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે એક રોટલીના લોટમાંથી પણ આપણને ઘણા બધા લેયર્સ જોવા મળે છે. તો આ રીતે આપણે બધા જ ગુલ્લા કટ કરી લઈશું. હવે એને આપણે વણી લેવાના છે.
તો આ રીતે તમારે બધા જ વણી લેવાના છે. તો તમે જોઈ શકો છો કે એક રોટલીમાંથી પણ લેયર્સ દેખાય છે. તો હવે અહીંયા તેલ ગરમ કરવા મૂક્યું છે. તેલને એકદમ હાઈ ફ્લેમ ઉપર ગરમ નથી કરવાનું, મીડિયમ ગેસ ઉપર જ ગરમ કરવાનું છે. અને આ પૂરીને આપણે મીડિયમ ટુ સ્લો ગેસ ઉપર જ ફ્રાય કરવાની છે. અને તેલ નોર્મલ ગરમ હોય ત્યારે જ એની અંદર નાખીશું કે જેથી એ એની રીતે તળાઈને થોડી ઉપર આવી જશે, એટલે આપણે એને સાઈડ ફેરવી લઈશું. તો લગભગ ધીમા ગેસ ઉપર અહીંયા આપણે 4 થી 5 મિનિટ સુધી આને તળીશું અને પછી ઝારાની અંદર નીકાળી લઈશું. તો તમે ફ્રેન્ડ્સ જોઈ શકો છો કે એકદમ સરસ પડવાળી, ખસ્તા અને ક્રિસ્પી એવી આપણી ઘઉંના લોટની ફરસી પૂરી બનીને તૈયાર છે. તો અહીંયા મસ્ત આપણી બધી જ પૂરી તળીને તૈયાર છે. બહારથી ક્રિસ્પી અને મોઢામાં મૂકતા જ પીગળી જાય એવી એકદમ આપણી પડવાળી પૂરી બનીને તૈયાર છે. તો આ રીતે ઘઉંના લોટની પૂરી એકવાર બનાવી લેશો તો તમે મહિના સુધી સ્ટોર કરી શકશો. તો ફ્રેન્ડ્સ, મળશું એક નવા વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.